ખેડૂત ભાઈઓ, આજના વિશેષ એપિસોડમાં આપણે ચર્ચા કરીશું આપણી નવી સીઝન ઉનાળુ સીઝનના તલના વાવેતરની. હવે તલના વાવેતરનો સમયગાળો, કઈ જાતના તલ આપણે વાવવા જોઈએ, સાથે સાથે કાળા તલ કે સફેદ તલ, કાળા તલ વાવવા માટેનો સમયગાળો કયો, સફેદ તલનો સમયગાળો કયો અને એના સમયગાળામાં જે ફેરફાર છે એના કારણો શું, સાથે સાથે પાયાના ખાતર તરીકે આપણે તલના પાક માટે ખરેખર વાસ્તવમાં કયું ખાતર વાપરવું જોઈએ, આ એક મુદ્દો બહુ અગત્યનો છે. અને તેથી આજે આપણે જે કાંઈ ચર્ચા કરીએ છીએ તલના પાકના ઉનાળુ તલના વાવેતરની, એ ચર્ચાના મુખ્ય અગત્યના મુદ્દાઓ એટલે વાવેતરનો સમય, કયા તલ આપણે વાવીએ તો આપણને માર્કેટના હિસાબથી સારું રહી શકે, સાથે સાથે પાયાના ખાતરમાં સૌથી અગત્યતા તલના પાકની કઈ છે. આટલા મુખ્ય મુદ્દાઓની જ્યારે આપણે આજે ચર્ચા કરીએ છીએ ત્યારે આજના આપણા આ તલની ઉનાળુ તલની વાવણીના પ્રાથમિક વિડીયોમાં, પ્રાથમિક માહિતીના એપિસોડમાં આપ સૌ દર્શક મિત્રો અવશ્ય બન્યા રહેજો. નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન, જય ભારત. ખેડૂત ભાઈઓ, આજે આપણે ઉનાળુ તલની વાવણીનો સમયગાળો, ઉનાળુ તલની વાવણીમાં વાવવા માટેની જાતો, સાથે સાથે કાળા તલ કે સફેદ તલ ઉપરાંત પાયાના ખાતરો અને ત્યાર પછી પ્રગતિ પીરિયડ દરમિયાન આપવાના થતા ખાતરોના મુખ્ય મુદ્દાની ચર્ચા કરીએ તો સૌથી પહેલો મુદ્દો લાગુ પડે છે વાવણીના સમયનો. વાવણીનો સમય સૌથી અગત્યનો હોય છે. કોઈ પણ સિઝન હોય અને કોઈ પણ પાક હોય, પણ ચોમાસુ વાવણી જે કાંઈ હોય છે એનો સમય આપણે નક્કી નથી કરી શકતા, એનો સમય કુદરત નક્કી કરે છે. એટલે એમાં આપણા હાથમાં બાજી બહુ નથી હોતી. એની સામે આપણા શિયાળુ વાવેતરો, ઉનાળુ વાવેતરો, એમાં મોટા ભાગે સમયગાળો આપણે સાચવી શકતા હોઈએ છીએ. અને તેથી સાચવી શકતા હોઈએ જે પાકમાં સમયગાળો, એમાં સમયગાળો સાચવી લેવો વાવેતરનો આ સૌથી અગત્યનો મુદ્દો બની જાય છે પાયામાંથી. એટલે તલની વાવણીનો યોગ્ય સમયગાળો એટલે જાન્યુઆરી મહિનાની 20 તારીખથી લઈ અને ફેબ્રુઆરી મહિનાની 15 તારીખ, એટલે લગભગ 25 થી 27 દિવસ કે મહત્તમ 30 દિવસ તલના વાવેતરના સમયના ગણાય. હવે તલના વાવેતરના આ જે દિવસો છે એ દિવસો દરમિયાન જાન્યુઆરી મહિનાના જે 10 દિવસો છે એ 10 દિવસો દરમિયાન આપણે કાળા તલનું વાવેતર કરી શકીએ અને ફેબ્રુઆરી મહિનો બેસે ત્યાર પછી આપણે કાળા તલનું વાવેતર કરવાથી રોકાઈ જઈએ અને સફેદ તલ વાવીએ. હવે ક્યારે આપણે વાવી શકીએ છીએ અને આપણા વાવેતર માટેનું આપણું ખેતર, આપણું પડું કે આપણી વાડીની સમય સંજોગો પ્રમાણે સ્થિતિ કેવી છે એના આધારે આપણે નિર્ણય કરી શકીએ કે આપણે કાળા તલ વાવવા છે કે આપણે સફેદ તલ વાવવા છે અને વાવવા માટેની આપણી કઈ અનુકૂળતા છે. જાન્યુઆરી મહિનાના છેલ્લા પખવાડિયા દરમિયાન એટલે કે 20 તારીખથી લઈ અને જાન્યુઆરી મહિનો પૂરો થાય, અગર તો ફેબ્રુઆરી મહિનાના 1, 2 કે 5 દિવસ સુધીમાં આપણે જો વાવેતર કરી શકીએ એમ હોઈએ તો આપણે વાવેતર માટે કાળા તલનો આગ્રહ અવશ્ય રાખવો જોઈએ. કારણ કે કાળા તલ જે છે એ છેલ્લા ઘણા વર્ષોથી આપણે જોઈ રહ્યા છીએ કે બજારમાં એકંદર એની ડિમાન્ડ સારી રહે છે અને એના આપણને ભાવ પણ સારા મળી રહ્યા છે. સાથે સાથે ઉત્પાદનમાં પણ આપણને સફેદ તલ આપણે કરીએ કે કાળા તલ કરીએ, ઉતારામાં કોઈ ફેર પડતો નથી. વાતાવરણ સારું રહે તો કાળા તલનું પણ પુષ્કળ ઉત્પાદન મળે છે અને સફેદ તલનું પણ આપણને ઉત્પાદન પૂરતા પ્રમાણમાં મળતું હોય છે. એટલે કયા તલ વાવવા એના આધારે આપણો વાવણીનો સમય નક્કી કરીએ અને વાવણીનો સમય નક્કી કરવા માટે સૌથી અગત્યનો મુદ્દો એટલે આપણું ખેતર ક્યારે ખાલી થાય છે. અત્યારે જ આપણા ખેતરો ખાલી થયા હોય ને આપણે તલનું વાવેતર કરવા માંગતા હોઈએ તો આપણે કાળા તલ તરફ સૌથી પહેલા વળીએ પસંદગીના હિસાબથી. હવે કાળા તલ અને સફેદ તલ આ બંને તલમાં પણ કાળા તલમાં જે વાવેતરની જાતો યુનિવર્સિટીઓ તરફથી ભલામણ કરવામાં આવી હોય કે સંશોધિત કરવામાં આવી હોય એમાં કાળા તલની માત્ર એક જ જાત છે અને એ જાત એટલે કાળા તલ 10 નંબર. એ સિવાયની કોઈ પણ જાત યુનિવર્સિટી મારફત આપણને આપવામાં આવી નથી પ્રોજેક્ટ કરીને. પણ સફેદ તલમાં ઘણી બધી જાતો છે જેમાં 2 નંબર હોય, 3 નંબર હોય, 5 નંબર હોય, 6 નંબર હોય. પણ આ બધી જાતો પૈકી પણ કેટલીક જાતો જૂની છે, કેટલીક જાતો નવી છે. એમાં સૌથી જૂની અત્યારે વવાતી જાત જે છે એ 2 નંબર છે, પણ 2 નંબર હજી ચાલે છે અને કેટલાક વિસ્તારોના ખેડૂતોનો અનુભવ હજી પણ એવો છે કે 2 નંબરમાં પૂરતું ઉત્પાદન હજી પણ મળી રહે છે જૂની જાત હોવા છતાં પણ. અને તેથી જે વિસ્તારમાં આ તલનું
હજી પણ ઉત્પાદન જળવાઈ રહેલું હોય આ વિસ્તારના ખેડૂતોએ 2 નંબરની જાત વાવી શકાય છે, એમાં કોઈ તકલીફ નથી. હવે બિયારણની આપણે વાત કરીએ, બિયારણ ક્યાંથી મેળવવું, તો તલના પાકનું બિયારણ કૃષિ યુનિવર્સિટીઓ પણ પૂરું પાડતી હોય છે, પણ એમની પાસે જથ્થો મર્યાદિત હોય છે, એટલે આપણે એમની સાથે કોલેબોરેશન કરીએ, એમનો સંપર્ક કરીએ અને આપણા ભાગમાં આવે તો આપણે મેળવી શકીએ. અન્યથા આપણને બજારમાંથી પ્રતિષ્ઠિત કંપનીઓનું બિયારણ મળે છે. પણ કંપનીઓની જ્યારે બિયારણની વાત કરતા હોઈએ ત્યારે અમે અમારી ચેનલ પરથી ક્યારે ખાતર હોય કે બિયારણ હોય કોઈ પણ કંપનીની જાહેરાત થઈ જાય એ પ્રકારે ચર્ચા નથી કરતા. એટલે તમને જે અનુકૂળ લાગે અને તમે જે બિયારણો વાવતા હો એમાં જે બિયારણો તમે જે કંપનીને ભરોસાપાત્ર ગણીને ખરીદતા હો અને તમારો અનુભવ સારો હોય એવી કંપનીનું બિયારણ તમે ખરીદી શકો છો. અને તમારી પોતપોતાની નજીકની કૃષિ યુનિવર્સિટીઓ એટલે કે સૌરાષ્ટ્ર માટે જુનાગઢ યુનિવર્સિટી, ગુજરાત માટે આણંદ યુનિવર્સિટી, દાંતા કૃષિ યુનિવર્સિટી અને આપણી જુનાગઢ કૃષિ યુનિવર્સિટી, અહીંથી આપણે પૂછપરછ કરી અને અનુકૂળતા હોય તો તલનું બિયારણ મેળવી શકીએ છીએ. હવે ત્યાર પછીનો મુદ્દો એટલે આપણા ખાતરનો મુદ્દો અને પાયાના ખાતરના મુદ્દામાં આપણે તલના પાકની ખરેખર જે જરૂરિયાત છે એના ધોરણે નિર્ણય કરીએ. મિત્રો, પાયાના ખાતરમાં આપણી ખેડૂતોની બહુ લાંબા સમયથી એક મુદ્દા ઉપર એક જે પરંપરા બની ગઈ છે એ પરંપરા છે પાયાનું ખાતર એટલે ડીએપી અગર તો 12-32-16. આ 2 ખાતરો સિવાય આપણે બીજા કોઈ પણ ખાતરો તરફ નજર નથી નાખતા અને એટલા બધા આપણે જડતા સાથે ટેવાઈ ગયા છીએ કે બીજા કોઈ પણ પાયાના ખાતર તરીકે કોઈ પણ ખાતરની વાત આપણે સાંભળવા કે સ્વીકારવા તૈયાર નથી થતા. એવા આપણા ઘણા બધા ખેડૂતો હોય છે. પણ તલના પાકની જે જરૂરિયાત છે તાત્વિક રૂપમાં એટલે કે તલનું જે બંધારણ છે એ બંધારણમાં રહેલા તત્વોના આધારે એને ખોરાક જે જોઈએ છે એ ખોરાકમાં મુખ્ય ખોરાક આપણે ગણવો જોઈએ સલ્ફેટનો. કારણ કે તલ એ સંપૂર્ણપણે તેલીબિયા પાક છે. તેલીબિયા પાક છે એટલે એની જેટલી જરૂર ફોસ્ફરસની છે એટલી જ એની જરૂર સલ્ફેટની પણ છે. અને તેથી સલ્ફેટ યુક્ત ખાતર આપણે પાયામાં વાપરીએ તો જ આપણા તલના પાકની અનુકૂળતા આપણે પોષક તત્વના હિસાબથી સાચવી શકીએ છીએ. સાથે સાથે તલના પાકના જે મૂળિયા છે એ મૂળિયા એટલા બધા સંવેદનશીલ હોય છે કે થોડી ઘણી પણ જમીન કડક હોય તો તલના મૂળનો વિકાસ નથી થઈ શકતો. અને તેથી જમીન પણ આપણે જ્યારે વાવેતર કરીએ ત્યારે એ જ સમયગાળા દરમિયાન મૂળના વિકાસ માટે સૌથી અનુકૂળ થઈ જાય એ માટેનું તત્વ એટલે કેલ્શિયમ તત્વ. અને તેથી તલના પાકની જરૂરિયાત એટલે આ બંને તત્વો ખૂબ અગત્યના છે, સલ્ફેટ અને કેલ્શિયમ. હવે સલ્ફેટ અને કેલ્શિયમની સાથે સાથે જે ખાતરની અંદર ફોસ્ફરસ મળતું હોય એવું પાયાનું ખાતર એટલે સિંગલ સુપર ફોસ્ફેટ. સિંગલ સુપર ફોસ્ફેટમાંથી આપણને ફોસ્ફરસ મળે છે 16%, કેલ્શિયમ મળે છે 18-20% અને એની અંદરથી આપણને સલ્ફેટ મળે છે 11%. અને તેથી તલના પાક માટે પાયાના ખાતર તરીકે સૌથી બેસ્ટ ખાતર કોઈ હોય તો એ ખાતર છે સિંગલ સુપર ફોસ્ફેટ. તલના વાવેતર માટે આપણે સિંગલ સુપર ફોસ્ફેટ ખાતર ગમે ત્યાંથી શોધી લાવી અને એનો જ પાયાના ખાતર તરીકે ઉપયોગ કરીએ. ડીએપી ખાતર આપણે તલના પાકમાં બને ત્યાં સુધી પાયામાં ન વાપરીએ, 12-32-16 પણ ન વાપરીએ. સિંગલ સુપર ફોસ્ફેટમાં પણ અત્યારના સમય પ્રમાણે સુધરેલા સિંગલ સુપર ફોસ્ફેટની અંદર આપણને વિશેષ 2 પોષક તત્વો જે સૂક્ષ્મ પોષક તત્વો છે પણ એની પણ ઉપલબ્ધિ થઈ રહી છે. અને એ બંને પોષક તત્વો એટલે ઝીંક અને બોરોન. ઝીંક અને બોરોન સાથેનું જે સિંગલ સુપર ફોસ્ફેટ આપણને મળે છે આ સિંગલ સુપર ફોસ્ફેટ આપણે મેળવી અને પાયામાં આપવાનો આગ્રહ રાખીએ. સાથે બાકીના ઘટતા તત્વો પાયાના તત્વો તરીકે જે કંઈ આપણે પૂરા પાડવાના છે એ ઘટતા તત્વો એટલે નાઇટ્રોજન અને પોટેશિયમ. તો નાઇટ્રોજન અને પોટેશિયમની પૂર્તિ માટે આપણે કયું ખાતર વાપરીએ? તો નાઇટ્રોજન અને પોટેશિયમની પૂર્તિ માટે આપણે એમોનિયમ સલ્ફેટ નાઇટ્રોજનની પૂર્તિ માટે વાપરીએ. અને એમોનિયમ સલ્ફેટ નાઇટ્રોજનની પૂર્તિ માટે આપણે એટલા માટે વાપરવાનું છે કે એમોનિયમ સલ્ફેટમાંથી પણ પૂરતા પ્રમાણમાં સલ્ફેટ ઉપલબ્ધ છે. એમોનિયમ સલ્ફેટ એટલે આપણી ખેડૂતોની ભાષામાં મોરસ્યુ ખાતર. અને મોરસ્યુ ખાતર આપણે પાયામાં અવશ્ય એસએસપી એટલે કે સિંગલ સુપર ફોસ્ફેટની સાથે
તલના પાકને આપીએ એટલે નાઇટ્રોજનની જરૂરિયાતની સાથે સાથે વિશેષ સલ્ફેટ તત્વ પણ આપણને એમાંથી મળી રહેશે. હવે પોટેશિયમ માટે આપણે શું વાપરવું? તો પોટેશિયમ માટે આપણે કાયમ માટે પોટેશિયમના જે બંને ફોર્મેટ છે, બંને ફોર્મેટની ચર્ચા કરતા રહ્યા છીએ અને બંને ફોર્મેટ એટલે મ્યુરેટ ઓફ પોટાશ અને સલ્ફેટ ઓફ પોટાશ. સલ્ફેટ ઓફ પોટાશ આપણે એવી જમીનમાં વાપરવાનું છે કે જે જમીનમાં ક્ષારનું પ્રમાણ ખૂબ વધારે પ્રમાણમાં હોય. હવે વધારે પ્રમાણમાં ક્ષારનું તત્વ જે જમીનની અંદર હોય એ જમીનમાં આપણે તલનું વાવેતર જ નથી કરવાનું, કારણ કે તલનું વાવેતર એ જમીનમાં અનુકૂળ નથી. એટલે આપણે એવી જમીનમાં તલનું વાવેતર કરી શકતા નથી અને ન કરવાનું હોવાના કારણે પોટેશિયમ આપવા માટે પોટેશિયમનું સલ્ફેટ ઓફ પોટાશનું જે સ્વરૂપ છે એ વાપરવાનો મુદ્દો રહેતો નથી. આપણે તલ જેમાં વાવીએ છીએ એ તલ એ જ જમીનમાં વાવવાના છે કે જેમાં ક્ષારનું પ્રમાણ મર્યાદિત હોય, અને તો એવી જમીનમાં આપણે મ્યુરેટ ઓફ પોટાશ વાપરવાનું હોય છે અને મ્યુરેટ ઓફ પોટાશ આપણે પાયામાં આપીએ. હવે આ ત્રણ ખાતરો છે એનો જથ્થો આપણે પાયામાં કેટલો આપવાનો છે? તો સિંગલ સુપર ફોસ્ફેટ 1 વીઘો 16 ગુંઠાનો પાયામાં આપણે ઓછામાં ઓછું 30 કિલો સિંગલ સુપર ફોસ્ફેટ આપવું જરૂરી છે. પછી એમાં 2 કિલો 3 કિલો કે 5 કિલો આપણે વધારે પણ આપી શકીએ છીએ. ત્યાર પછી નાઇટ્રોજનની જરૂરિયાત સાચવવા માટે આપણે એમોનિયમ સલ્ફેટ એટલે કે મુરસ્સુ ખાતર 1 વીઘામાં લગભગ 15 થી 16 કિલો આપવાનું છે અને મ્યુરેટ ઓફ પોટાશ 1 વીઘામાં 8 થી 9 કિલો આપણે તલના વાવેતરમાં પાયામાં આપવાનું છે. હવે આ જે વાત છે એ પાયાના ખાતરોની થઈ. બિયારણમાં આપણે જાતની જે કાંઈ વાત કરી એ ઉપરાંત બિયારણના જથ્થાની વાત કરીએ તો બિયારણ મોટા ભાગે તલના વાવેતરમાં 1 વીઘામાં 700 ગ્રામ થી લઈને 750 ગ્રામ કે મહત્તમ 800 ગ્રામ સુધી આપણે વાવેતર કરવાનું હોય છે. એનાથી વધારે આપણે વાવેતર કરીએ તો ખૂબ વધારે નિંદામણ કરવાનું રહેતું હોય છે તલના જ છોડનું. એટલે બને ત્યાં સુધી આપણે 700 ગ્રામ થી લઈને 750 ગ્રામ સુધી માપ જળવાય રહે એ પ્રમાણે આપણે વાવેતર કરીએ. હવે તલને બિયારણને જે પટ આપવાની જરૂર હોય છે એ બહુ અગત્યનો મુદ્દો છે, કારણ કે તલના પાકને જમીનજન્ય ફૂગ વિશેષ પ્રમાણમાં લાગી જવાની સંભાવનાઓ અને શક્યતાઓ હોય છે. તેથી તલના પાકને આપણે અવશ્ય બીજ માવજત આપવાની છે અને બીજ માવજત આપવા માટે આપણે કાર્બેન્ડાઝિમ કે થાયરમનો પટ આપવાનો છે. સાથે સાથે એક કાળજી રાખવાની છે કે તલના પાકને આપણે જે બિયારણને પટ આપવો છે એ પટમાં 1 કિલો બિયારણ આપણું હોય તો વધારેમાં વધારે 2 ગ્રામથી વધારે આપણે પટ આપવાનો નથી. એનાથી વધારે પટ આપણે આપીએ વજનના માત્રાના હિસાબથી 1 કિલોની સામે 2 ગ્રામથી વધારે તો આપણા તલના બીજને નુકસાન થઈ શકે છે. અને તેથી આ નુકસાનને ધ્યાનમાં રાખી અને 1.5 ગ્રામ થી લઈને 2 ગ્રામ મહત્તમ આપણે પટ આપીએ મિત્રો કાર્બેન્ડાઝિમ અને થાયરમનો, અને એ પ્રમાણે આપણે બીજ માવજત પણ આપી અને આપણા તલના સમગ્ર વિકાસ પીરિયડ દરમિયાન પાયામાંથી લાગતી કેટલીક ફૂગ સામે આપણે આપણા તલને સુરક્ષિત રાખી શકીએ છીએ. હવે તલનું બિયારણ, તલની વાવણીનો સમય, સાથે સાથે બીજ માવજત, ખાતરો, આટલી પાયાની જે કાંઈ જરૂરિયાતો આપણા તલના વાવેતર માટેની હોય એની આપણે સંપૂર્ણ ચર્ચા આ વિડીયોમાં કરી. હવે તલના પાકમાં પાક પીરિયડ દરમિયાન આપણી જે કાંઈ જરૂરિયાતો ઊભી થવાની હોય એ જરૂરિયાતોને આપણે જે તે સમયે તલ વવાઈ ગયાના સમયગાળા પછી અવશ્ય ચર્ચા કરતા રહીશું. પણ એ ચર્ચાઓ આપણે અત્યારના સમયે કરીએ એનો ખાસ કોઈ અર્થ રહેતો નથી, કારણ કે ઘણી વખત વાતાવરણમાં ખૂબ બધા ફેરફારો આવી જતા હોય છે. એટલે જે તે સમયે તલના વાવેતર પછી પાક પ્રગતિના પીરિયડ દરમિયાન વાતાવરણને ધ્યાનમાં રાખી અને એની વિશેષ માવજતની ચર્ચા આપણે સમયસર કરીશું. મિત્રો, આજના દિવસે આપણા તલના વાવેતરમાં પાયાના મુદ્દાઓ જે કાંઈ છે એની વિસ્તૃત અને ખૂબ વિગતવાર જ્યારે ચર્ચા કરીએ છીએ ત્યારે આપણા મહત્તમ ખેડૂતો સુધી આપણી આ ચર્ચા પહોંચે ખૂબ જરૂરી છે. અને એને માટે આપ સૌના પ્રયાસોની અપેક્ષા સાથે જય કિસાન, જય ભારત.